એ ભૂતકાળના પાના જે તમને દુઃખી કરે છે ને, એને સળગાવીને જિંદગીની એક નવી શરૂઆત કરવામાં કંઈ ખોટું નથી. કારણ કે વારે વારે દુઃખી થવું અને એને યાદ કરીને એની કરતાં તો એ પાનાને ફાડી નાખવા જ વધારે સારું છે. ખાલી ડુંગર જ નહીં, હવે તો માણસ પણ દૂરથી રળિયામણો લાગે છે. સાહેબ, દુનિયા એક એવું બજાર છે કે જ્યાં સલાહ જથ્થાબંધ મળે છે અને સહકાર વ્યાજે મળે છે. આ પૈસા પણ કેવી કમાલની વસ્તુ છે. જેની પાસે નથી તેની કોઈ ઇજ્જત નથી, અને જેની પાસે છે એની કોઈની ઇજ્જત નથી. આપેલું વચન અને કામ આવેલો માણસ, આ બે વસ્તુઓને જિંદગીની ક્યારેય ભૂલવા ન જોઈએ. કતાર લાગી હતી ચલણ બદલવા માટે, પણ કોઈ તૈયાર નથી પોતાનું વલણ બદલવા માટે. તમારી કદર ત્યાં સુધી જ થશે જ્યાં સુધી તમે લોકોના કામમાં આવશો. અમુક રસ્તા ઉપર આપણે એકલા જ ચાલવું પડે છે. ના મિત્ર, ના પત્ની, ના પરિવાર, ના કોઈ સાથી. બસ આપણે અને આપણો ભગવાન. આજે 90% લોકો પોતાને અંગત નુકસાન થવાના ભયથી ખોટાને ખોટો કહેવાની ક્ષમતા ગુમાવી બેઠો છે. કોઈને એક નાની સ્માઇલ મળે ને તો પણ જીવનના કેટલાય માઇલ કપાઈ જાય હો વાલા. ભગવાને જિંદગી આપી છે તો જલસાથી જીવી લઈએ, અને એક દિવસ તમારા જ પ્રસંગમાં તમારી જ ગેરહાજરી હશે. સાહેબ, ક્યાં કયો શબ્દ વાપરવો એની જ રમત છે, બાકી કક્કો તો આખી દુનિયાનો સરખો જ છે.